આમોદના કોટ રોડ ઉપર રાત્રિના સમયે મહાકાય મગર દેખાતા વન વિભાગ અને એનજીઓને જાણ કરતા મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। વડોદરા બાદ હવે ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં પણ મગર રહેણાંક વિસ્તારોમાં આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે, જેની જાણ વન વિભાગના અધિકારીઓને કરાતા તેઓએ દોડી આવી મગરનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે છોડવાની કામગીરી હાથ ધરી છે। આમોદ કોર્ટ જવાના રોડ ઉપર રાત્રિના સમયે આશરે 6 ફૂટ લાંબો મગર જોવા મળતા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આમોદ કોર્ટ જવાના રોડ ઉપર આમોદના કેટલાક યુવાનોએ રાત્રિના સમયે મગર જોવા મળ્યો હતો, જેથી તેમણે આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણને જાણ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન મુજબ તથા ફોરેસ્ટર જસુ પરમાર, બીટગાર્ડ અનિલ પઢિયાર, વિપિન પરમાર તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર તથા જીવદયા કાર્યકર અનિલ ચાવડાને સાથે રાખી ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો।